નમસ્તે બાળકો, આજે આપણે જોઈશું દ્વિતીય સત્ર એકમ કસોટી વિષય પર્યાવરણ ધોરણ 4 તારીખ 18/1/2025 ના દિને પર્યાવરણ વિષયની એકમ કસોટી લેવામાં આવશે અને પ્રકરણો છે 14, 15, 16 અને 17. 14મું પ્રકરણ છે રાજુનું ખેતર, 15મું પ્રકરણ છે બજારથી ઘર સુધી, 16મું પ્રકરણ છે કામનો મહિનો અને 17મું પ્રકરણ છે તેજલ અમદાવાદમાં. તો આ 4 પ્રકરણોમાંથી જ તમારી તારીખ 18/1/2025 ના દિન જે એકમ કસોટી લેવામાં આવશે એ એકમ કસોટીમાં MCQ, ખાલી જગ્યા, જોડકા જોડો અને લાંબા પ્રશ્નો પૂછાશે. તો બાળકો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અહીં જે એકમ કસોટી માટે જે પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે એ પ્રશ્નોમાંથી જ તમારી તારીખ 18/1/2025 ના દિને પ્રશ્નો પૂછાશે. તો જોઈએ, ફર્સ્ટ વિભાગ એ, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. રાજુના પિતાજી કયા પાક માટે ખેતર તૈયાર કરી રહ્યા છે? ઓપ્શન તમને બાળકો આપવામાં આવશે: બટાટા, બ ડુંગળી, કોબીજ, ફુલેવર. તો સાચો આન્સર છે જવાબ બ ડુંગળી. નેક્સ્ટ, ખેતર ખેડવા માટે કયા સાધનો ઉપયોગ થાય છે? ઓપ્શન આપવામાં આવ્યા છે: હળ, દાતરડું, સમાર કે કોદાળી. તો ખેતર ખેડવા માટે જે હળનો ઉપયોગ થાય છે. જમીન પોચી અને નરમ કરવા માટે રાજુના પિતાજી કયા સાધનનો ઉપયોગ કરી રહ્યા છે? તો જવાબ છે કોદાળી. નીચેનામાંથી કયો પાક જમીનની અંદર ઊંઘે છે? તો જવાબ છે ડુંગળી. ઇલ્લીજ કોના જેવું સાધન છે? તો જવાબ છે દાતરડું. નીચેનામાંથી કઈ શાકભાજીનો સ્વાદ કડવો હોય છે? તો જવાબ છે કારેલા. નીચેનામાંથી કઈ શાકભાજી કાચી પણ ખાઈ શકાય છે? તો જવાબ છે કોબીજ. વૈશાલીના પિતાજી શો ધંધો કરે છે? તો જવાબ છે વૈશાલીના પિતાજી શાકભાજી વેચે છે. નીચેનામાંથી કયું શાકભાજી જમીનની અંદર થાય છે? તો જવાબ છે બટાટા. કયું ફળ વેલા પર થાય છે? તો જવાબ છે દ્રાક્ષ. નીચેનામાંથી કયું પક્ષી ઘરમાં માળો બનાવે છે? તો જવાબ છે ચકલી. કયું પક્ષી માળો બનાવતું નથી? તો જવાબ છે કાગડો. પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને શું કરે છે? તો જવાબ છે ઈંડાને સેવે છે. કયું પક્ષી સુંદર ગૂંથણી વાળો માળો બનાવે છે? તો જવાબ છે છુઘરી. કયા પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે? જવાબ છે પોપટ. તેજલની માતાની સારવાર ક્યાં ચાલતી હતી? તો જવાબ છે સરકારી હોસ્પિટલમાં. મમ્મીની બહેનને શું કહેવામાં આવે છે? તો મમ્મીની બહેનને માસી કહેવામાં આવે છે. તેજલને અમદાવાદમાં શું જોવાની ઈચ્છા હતી? તો જવાબ છે રિવરફ્રન્ટ. ઋતુઆ તેજલની શું થાય છે? તો જવાબ છે મામાની છોકરી. નેક્સ્ટ જોઈએ, તેજલ ગામડામાં તેના ઘરે પાણી ક્યાંથી ભરીને લાવતી હતી? તો જવાબ છે તળાવમાંથી. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. હાલમાં ધોરણ 4માં તમે ભણો છો. ધોરણ 5માં સ્કોલરશિપ પરીક્ષા જે છે CETની પરીક્ષા યોજવામાં આવે છે. તો બાળકો, અહીં જે ધોરણ 3, ધોરણ 4 અને ધોરણ 5નો જ અભ્યાસક્રમ લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે MCQ છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે અને જે લાંબા પ્રશ્નો પણ છે એ ધ્યાનથી સાંભળવા અને બાળકો ધ્યાનથી યાદ પણ કરવું. જોઈએ આગળ હવે ખાલી જગ્યા પૂરો. લાકડા કાપવા માટે તમારે ત્યાં ખાલી જગ્યા સાધનનો ઉપયોગ થાય છે? તો જવાબ છે કુહાડી. રાજુના પિતાજી હળ પાછળ ચાલીને ખાલી જગ્યામાં બીજ નાખે છે? તો જવાબ છે ચાસ. ખેતરમાં બી વાવ્યા પછી થોડા દિવસમાં જમીન ઉપર ખાલી જગ્યા ફૂટેલા જોવા મળે છે? તો જવાબ છે અંકુર. વૈશાલીના પિતાજી અને કાકા ખાલી જગ્યા વાહન દ્વારા બજારમાંથી શાકભાજી લાવે છે? જવાબ છે ટેમ્પો. ઉનાળામાં આપણે પૂરી સાથે ખાલી જગ્યાનો ફળનો રસ ખાઈએ છીએ? તો જવાબ છે કેરી. જાંબુના ફળ ખાવા માટે ખાલી જગ્યા ઋતુની રાહ જોવી પડે? જવાબ છે ચોમાસાની. ખાલી જગ્યા એકદમ નાનું, મીઠું અને પીળા રંગનું ફળ છે? જવાબ છે રાયણ. જમીનની અંદર થતું ખાલી જગ્યા શાકભાજી લગભગ તમામ શાકભાજી સાથે શાક બનાવવામાં ઉપયોગમાં લેવાય છે? જવાબ છે બટાટા. પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે? તો જવાબ છે દરજીડો. ખાલી જગ્યા પક્ષી
વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવે છે? જવાબ છે કંસારો. કોયલ પોતાના ઈંડા ખાલી જગ્યાના માળામાં મૂકે છે? જવાબ છે કાગડાના. ઈંડામાંથી ખાલી જગ્યા બહાર આવે છે? જવાબ છે બચ્ચું. ચાંચ વડે વૃક્ષના થડમાં કાળું પાડી જીવજંતુઓ ખાનાર પક્ષી ખાલી જગ્યા છે? જવાબ છે લક્કડખોદ. ખાલી જગ્યા પોતાનો ખોરાક નખો જ ગળી જાય છે? જવાબ છે સાપ. પોતાના માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે? જવાબ છે કાગડા. મામાના પત્ની મામી કહેવાય તો કાકાના પત્ની ખાલી જગ્યા કહેવાય? જવાબ છે કાકી. તેજલની માતાના માતા શકપણમાં તેના ખાલી જગ્યા થાય? જવાબ છે નાની. બસમાં અને ટ્રેનમાં મુસાફરી કરવા માટે ખાલી જગ્યા લેવી જરૂરી છે? જવાબ છે ટિકિટ. નેક્સ્ટ જોઈએ. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો. ખેતીના પાકમાં નીંદણ દૂર કરવામાં ન આવે તો પાક ઓછો ઉતરે છે? ખરું વિધાન છે. ઘઉંનો પાક ઉનાળામાં લેવામાં આવે છે? ખોટું વિધાન છે. ચણા કઠોળ છે? ખરું વિધાન છે. ખેતરને ખેડવા માટે ફક્ત પ્રાણીઓનો જ ઉપયોગ કરી શકાય? જવાબ ખોટું છે. આધુનિક જમાનામાં મોટાભાગની ખેતી યાંત્રિક સાધનોથી થાય છે? તો ખરું વિધાન છે. છોટું અને વૈશાલી ભાઈ બહેન છે? ખરું વિધાન છે. કેળું બધી જ ઋતુમાં મળતું ફળ છે? ખરું વિધાન છે. આપણે ખોરાકમાં ફળો અને શાકભાજી ખાવા જ જોઈએ? ખરું વિધાન છે. વૈશાલીના માતાજી શાકભાજી વેચે છે? ખોટું વિધાન છે. વૈશાલીના પિતાજી આગલા દિવસના શાકભાજી પહેલા વેચવા પ્રયત્ન કરે છે? ખરું વિધાન છે. મોરના માથા પર કલગી હોય છે? ખરું વિધાન. ઈંડા મૂક્યા પહેલા પક્ષીઓ માળો બનાવે છે? ખરું વિધાન છે. પોપટ આપણું રાષ્ટ્ર પક્ષી છે? ખોટું વિધાન છે. મોર એ આપણું રાષ્ટ્ર પક્ષી છે. નેક્સ્ટ. બતકના પગના પંજા ચામડી વડે જોડાયેલા હોય છે? ખરું વિધાન છે. કાગડાનો માળો તાર તણખલાનો બનેલો હોય છે? તો જવાબ છે ખરું વિધાન. વિભાગ બી મને ઓળખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે એકમ કસોટી માટે જે મોડેલ પેપર બનાવવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો, આજ તમારી તારીખ 18/1/2025 દિને જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો રહેશે આ જે મોડેલ પેપરમાંથી જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સંપૂર્ણ મોડેલ પેપરને 2 થી 3 વખત સાંભળી લો અને બાળકો ધોરણ 4માં તમારા મિત્રો જે ભણે છે એમને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ. મને ઓળખો. મારા માથે કલગી છે? તો જવાબ છે મોર. હું પાંદડા સીવીને માળો બનાવું છું? તો જવાબ છે દરજીડો. હું ઉનાળામાં ટક ટક અવાજ કરું છું? જવાબ છે કંસારો. હું ઊન આપું છું? જવાબ છે ઘેટું. મારી ચાંચ લાલ રંગની હોય છે? જવાબ છે પોપટ. હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું? જવાબ છે કોયલ. નેક્સ્ટ જોઈએ. મારો માળો સૌથી સુંદર છે? જવાબ છે સુગરી. મારા આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે? જવાબ છે ખિસકોલી. મારા જીવનની શરૂઆતમાં દૂધિયા દાંત હોય છે? જવાબ છે માણસ. મારો માળો ઢોરના કાંટાઓમાં અથવા મહેંદીના વાડમાં જોવા મળે છે? જવાબ છે કબૂતર. હું વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવું છું? જવાબ છે કંસારો. મારો માળો ઝાડની ટોચ પર ઊંચે હોય છે? જવાબ છે કાગડો. મારા પગના પંજા ચામડીથી જોડાયેલા હોય છે? જવાબ છે બતક. હું ફૂલોનો રસ ચૂથી મધ બનાવું છું? જવાબ છે મધમાખી. હું ખોરાક આખો ગળી જાઉં છું? જવાબ છે સાપ. નેક્સ્ટ જોઈએ બ વિભાગ. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનાથી કરવામાં આવે છે? ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત ઓક્ટોબર મહિનાથી કરવામાં આવે છે. નીંદણ એટલે શું? ખેતરોમાં વાવ્યા વગર પાક સાથે ઊંઘી નીકળતી વધારાના ઘાસને નીંદણ કહેવામાં આવે છે. ડુંગળીનો પાક તૈયાર થયો છે એમ ક્યારે કહેવાય? ડુંગળીનો પાક ઘૂંટણ સુધી ઊંચો થયા બાદ પાંદડા પીળા અને સૂકા થઈ જાય ત્યારે પાક તૈયાર થયો એમ કહી શકાય. ખેડૂત ખેતી કામ કયા કયા ઓજારોનો ઉપયોગ કરે છે? તો જવાબ છે હર, કરબડી, તરફાણ કે ચાવડ કે પાંચોટીઓ, શમાર, પંજેટી, કોદાળી, પાવડો, ખુરપી, દાંતરડું અને થ્રેશર. ખાતર કોને કહે છે? તો ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવા કે સુધારવા જમીનમાં જે પોષક તત્વો ઉમેરવામાં આવે તેને
ખાતર કહેવાય છે અને ખાતર જે છે એક રાસાયણિક ખાતર હોય છે અને એક કુદરતી ખાતર હોય છે. જોઈએ આગળ. છોટુના પિતાજી સવારે કેવી રીતે અને ક્યાંથી શાકભાજી લાવે છે? તો છોટુના જે પિતાજી શાકભાજી લેવા તેમના ભાઈ તથા મોહલ્લાના માણસો સાથે ટેમ્પો લઈ બજારમાં જાય છે. વૈશાલીના પિતાજી સવારે વહેલા શાકભાજી વેચવા કેમ નીકળે છે? તો જો તેઓ મોડા પડે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી શાકભાજી ખરીદી લે, તેથી તેઓ વહેલી સવારે શાકભાજી વેચવા નીકળે છે. દરિયા કિનારે કયા વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે? દરિયા કિનારે નાળિયેરીના વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. પક્ષીઓ માળા કેમ બનાવે છે? તો પક્ષીઓ ઈંડા મૂકવા અને બચ્ચાની સુરક્ષા માટે માળા બનાવે છે. પક્ષીઓ તેમના બચ્ચાને શું ખવડાવે છે? તો જીવજંતુ, રોટલીના ટુકડા, અનાજના દાણા વગેરે ખવડાવે છે. દેવચકલી તેનો માળો શામાંથી બનાવે છે? તો જવાબ છે તેનો માળો ઘાસ, નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને જે પીંજેલા રૂ માંથી બનાવે છે. દૂધિયા દાંત એટલે શું? નાના બાળકોને આવતા શરૂઆતના દાંતને દૂધિયા દાંત કહે છે. જીવાત અને દાણા ચરતા પક્ષીઓ ચકલી અને કાબર. વિશિષ્ટ પ્રકારના માળા બનાવતા પક્ષીઓ શુગરી અને દરજીડો. લાંબા અને તીક્ષ્ણ રાખશી દાંત ધરાવતા પ્રાણીઓ ગરુડ અને બાજ. નેક્સ્ટ જોઈએ વર્ગીકરણ કરો. અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે કેળું, નાશપતી, ચીકુ, અનાનસ અને દાડમ શાકભાજી આપવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું રહેશે કે અહીં ઝડપથી બગડી જાય તેવા ફળો અને થોડા દિવસમાં સારા રહે તેવા ફળોને અલગ કરવાનું છે. તો ઝડપથી બગડી જાય તેવા ફળો કયા છે? કેળું, ચીકુ અને નાશપતી. નેક્સ્ટ થોડા દિવસ સારા રહે તેવા ફળો, તો જવાબ છે અનાનસ અને દાડમ. નેક્સ્ટ દ્રાક્ષ, કેરી, સફરજન, નારંગી અને કમલમ. તો ઝડપથી બગડી જાય તેવા ફળો સફરજન, કેરી અને દ્રાક્ષ. થોડા દિવસ સારા રહે તેવા ફળો કમલમ અને નારંગી. નેક્સ્ટ બટાટા, ટામેટા, ડુંગળી, પાલક અને કોબીજ. તો જવાબ જોઈએ અહીં અલગ જે કરવાનું છે. તો ઝડપથી બગડી જાય તેવા શાકભાજી છે ટામેટા, પાલક અને કોબીજ. થોડા દિવસો સારા રહે તેવા શાકભાજી બટાટા અને ડુંગળી. નેક્સ્ટ જોઈએ આદુ, કોથમીર, લસણ, રીંગણ અને તુરિયા. તો ઝડપથી બગડી જાય તેવા શાકભાજી કોથમીર, રીંગણ, તુરિયા. થોડા દિવસ સારા રહે તેવા શાકભાજી આદુ અને લસણ. નેક્સ્ટ જોઈએ ટામેટા, કારેલા, ભીંડો, કોબીજ અને રીંગણ. તો અહીં જે છાલ નરમ કે લીસી હોય તેવા શાકભાજી, છાલ બરસટ હોય તેવા શાકભાજી. તો અહીં ટામેટા, કોબીજ અને રીંગણ જે છે એ છાલ નરમ અને લીસી હોય તેવા શાકભાજી છે, જ્યારે છાલ બરસટ હોય તેવા શાકભાજી કારેલા અને ભીંડો. નેક્સ્ટ જોઈએ વિભાગ સી. ખેડૂત ડુંગળીના બીજની વાવણી કેવી રીતે કરે છે? હવે ચાસ પાડશે, તેની સાથે થોડા ચાસમાં ડુંગળીના બીજ નાખશે, બીજને ચોક્કસ અંતરે નાખવામાં આવશે, ત્યારબાદ તેના પર સમાર ફેરવવામાં આવશે. આમ આ રીતે ડુંગળીના બીજની વાવણી કરે છે. વાવણી અને લણણી એટલે શું? તો પાકને બીજ દ્વારા જમીનમાં વાવવાની ક્રિયાને વાવણી કહેવામાં આવે છે. પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ શિયાળા, ઉનાળા અને ચોમાસામાં થતા ફળોના નામ. તો શિયાળામાં થતા ફળ છે બોર છે, જામફળ છે, આંબળા છે. ઉનાળામાં થતા કેરી, દ્રાક્ષ અને તરબૂચ. ચોમાસામાં થતા ફળ જાંબુ, સીતાફળ અને લીંબુ. નેક્સ્ટ ફળો અને શાકભાજીને ખાતા પહેલા સ્વચ્છ પાણીએ શા માટે ધોવા જોઈએ? તો અહીં સંપૂર્ણ આન્સર છે જ બાળકો, સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો. નેક્સ્ટ જોઈએ નીચેના શાકભાજીનું વેલા પર થતી, છોડ પર થતી અને જમીનની અંદર થતી શાકભાજીમાં વર્ગીકરણ કરો. તો અહીં સફરજન, દ્રાક્ષ, નાશપતી, શક્કરટેટી, ચીકુ, તરબૂચ, દાડમ, કેરી અને બોર. તો જોઈએ આપણે સૌપ્રથમ તો ઝાડ કે છોડ પર થતા ફળ સફરજન, નાશપતી, ચીકુ, દાડમ, કેરી અને બોર. વેલા પર થતા ફળ જે છે દ્રાક્ષ, શક્કરટેટી અને તરબૂચ. સુગરીના માળાની વિશેષતા જણાવો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ પક્ષીઓના પંજામાં કઈ કઈ વિવિધતા હોય છે? તો સ્ક્રીનશોટ લઈ શકો વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ ઈંડા સેવવા એટલે શું? તો પક્ષીઓ માળામાં તેના મૂકેલા ઈંડા પર બેસે છે અને ગરમી તથા હૂંફ આપે છે, જેથી ઈંડામાંથી બચ્ચા જન્મે છે ને આને ઈંડા સેવવા કહે છે. કોયલ પક્ષી વિશે 2-3 વાક્ય લખો. તો અહીં પણ સંપૂર્ણ આન્સર છે વિદ્યાર્થી મિત્રો. સાપ પોતાના દાંત વડે શું કરે છે? તો સાપ પોતાના વાંકા તીક્ષ્ણ દાંત વડે ડંખ મારે છે અને શિકાર પકડે છે. તે દાંત વડે પોતાનો ખોરાક ચાવતો નથી. નેક્સ્ટ જોઈએ હવે બજાર એટલે શું સમજાવો. તો અહીં પણ સંપૂર્ણ વ્યાખ્યા છે. બજાર એટલે શું છે? લીલા શાકભાજીને તાજા રાખવા માટે શું કરશો?
તો લીલા શાકભાજીને તાજા રાખવા માટે તેના પર પાણી છાંટીશું, પાકા અને કાચા શાકભાજીઓને અલગ કરી રાખીશું તથા શાકભાજીને ફ્રીજમાં રાખીશું જેથી તાજા રહી શકે. કચુંબર બનાવવા કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો બનાવવા માટે જે સલાડ કચુંબર બનાવવા માટે કાકડી, કોબીજ, ટામેટા, ગાજર, બીટ જેવા શાકભાજીનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં જે પ્રશ્ન જે છે એ ધોરણ 5 માં હિન્દી વિષયમાં પણ જે આ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ આ સંપૂર્ણ જે નામો આપવાનું છે એમને પણ યાદ રાખવા. કાકડી, કોબીજ, ટામેટા, ગાજર, બીટ જેવા શાકભાજીઓ કચુંબર બનાવવા માટે વપરાય છે. નેક્સ્ટ જોઈએ, જુદા જુદા શાકભાજીને એકબીજાથી અલગ શા માટે રાખવામાં આવે છે? તો અહીં સંપૂર્ણ આન્સર છે અંકુરણ. એટલે શું સમજાવો? તો બીજ વાવ્યા પછી થોડાક દિવસમાં બીજમાંથી નાના છોડ જેવું ઊંઘી નીકળે છે તેને અંકુરણ કહે છે. અમદાવાદમાં કયા કયા જોવાલાયક સ્થળો આવેલા છે? તો જવાબ છે કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, સરખેજનો રોજો, સાયન્સ સિટી, ગાંધી આશ્રમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક, પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, પ્રાણી સંગ્રહાલય વગેરે જોવાલાયક સ્થળો આવેલા છે. નેક્સ્ટ જોઈએ, નીચેની ક્રિયાને પાક ઉત્પાદન માટે સાચા ક્રમમાં ગોઠવો. મોસ્ટ ટાઈમ છે, બાળકો આ પ્રશ્ન પૂછાશે જ અને બાળકો હજી પણ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. વિડીયો ઘણો લોંગ પણ છે, તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ વિડીયોને 2 થી 3 વખત સાંભળવું. લણણી, ખેડ, વેચાણ, ખાતર આપવું, બી રોપવું અને નિંદામણ. તો જવાબ છે પહેલા સૌપ્રથમ ખેડ, બી રોપવું, ખાતર આપવું, નિંદામણ અને લણણી. નેક્સ્ટ જોઈએ, નિંદામણ, બિયારણ ખરીદી, પિયત, લણણી, વાવણી, બિયારણ છાંટવું. તો જવાબ છે બિયારણ ખરીદી, વાવણી, બિયારણ છાંટવું, પિયત, નિંદામણ અને લણણી. તો અહીં પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચનો આપવામાં પણ આવ્યા છે અને આન્સરો પણ સાથે આપવામાં આવ્યા છે. સ્ક્રીનશોટ લઈને તમે સંપૂર્ણ જે વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોને અને જવાબોને તમારી નોટબુકમાં પણ લખી લો. લણણી, ખેડ, નિંદામણ, વાવણી, ખાતર આપવું અને વેચાણ. તો ખેડ, ખાતર આપવું, વાવણી, નિંદામણ, લણણી અને અંતે વેચાણ. નેક્સ્ટ જોઈએ વિભાગ ડી, ખેડૂતની પ્રવૃત્તિ વિશે લખો. તો ખેડૂત ખેતર ખેડે છે, તે ખેતરમાં અનાજના બી વાવે છે, જરૂરી ખાતર નાખે છે, પાકને પિયત કરે છે તેમજ પશુ પક્ષીથી પાકનું રક્ષણ કરે છે. તો અહીં પણ સંપૂર્ણ આન્સર જે દર્શાવવામાં આવ્યો છે ખેડૂતની પ્રવૃત્તિઓ. નેક્સ્ટ જોઈએ, પક્ષીઓની ચાંચના ઉપયોગ લખો. તો ખોરાકને પકડીને ખાવા માટે, ખોરાક લાવીને પોતાના બચ્ચાને ખવડાવવા માટે, વસ્તુને તોડવા માટે, શિકારીને વસ્તુને તોડવા માટે, દાખલા તરીકે પોપટ, શિકારીને પકડીને દબાવીને મારવા માટે, પાણી અને કાદવમાં ખોરાકની શોધખોળ માટે, ખોરાકને ચીરવા માટે, પાંદડા, દોરા, તણખલા પકડી લાવી માળો બનાવવા, જમીન ખોદવા તથા વૃક્ષોના થડને કોચરવા માટે, ફૂલોને રસ ચૂસવા માટે. નેક્સ્ટ જોઈએ, પક્ષીઓના પંજાનો ઉપયોગ શો કરે છે? તો અહીં પણ સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે. વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ લઈને તમે સંપૂર્ણ આન્સર રીડ કરી લો. નેક્સ્ટ, રાંધીને ખાઈ શકાય તેવા શાકભાજીના નામ. તો રીંગણ, દૂધ, કારેલા, તુરિયા, ભીંડો અને ગુવાર. નેક્સ્ટ, કાચા ખાઈ શકાય તેવા શાકભાજી, ફ્લાવર, કોબીજ, ટામેટા, મૂળ, કાકડી, મૂળા, કાકડી, ગાજર. નેક્સ્ટ, અહીં પણ તમે જોઈ શકો છો કે તમારા વિસ્તારમાં શિયાળામાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો જે શિયાળામાં પાકનું ઉત્પાદન થાય છે તે લખવાનું છે. તો રીંગણ છે, ઘઉં છે, કપાસ છે, મગફળી, ચણા વગેરેનું ઉત્પાદન થાય છે. ઉનાળામાં ઉત્પાદન થતા જે ફળોના નામ, કેરી, દ્રાક્ષ, તરબૂચ, શક્કરટેટી, પપૈયા, અનાનસ. નીચે આપેલ પક્ષીઓની વિશેષતા લખો. તો મોર છે, કબૂતર છે, સુગરી છે. તો અહીં સંપૂર્ણ આન્સર દર્શાવવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો. અને આ સંપૂર્ણ પીડીએફ આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને ફ્રીમાં મળી જશે. નેક્સ્ટ જોઈએ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. આ જે અંતમાં જે આપવામાં આવ્યો છે એ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન જે પૂછાશે અને પૂછાશે. તો જોઈએ આપણે અહીં જે ડુંગળીની સુકાયેલી દાઢી કાપવા ઇલીચ કે દાંતરડું વપરાય છે. તો અહીં જે સૂચના તમને આપવામાં છે કે નીચે આપેલ વિધાનોમાં ખોટો શબ્દ છે કે વાક્ય ફરીથી લખો. તો જોઈએ કે ડુંગળીની સુકાયેલી દાઢી કાપવા ઇલીચ કે દાંતરડું વપરાય છે. તો ડુંગળીની સુકાયેલી દાઢી કાપવા ઇલીચ વપરાય છે. જમીનને પોચી બનાવવા હળનો ઉપયોગ થાય છે. તો જમીનને પોચી બનાવવા હળનો ઉપયોગ થાય છે. કુદરતી ખાતરથી જમીનને લાંબા ગાળે ફાયદો થાય છે. પાક તૈયાર થયા બાદ તેની લણણી કરાય છે. ખેતર ખેડવા બળદનો ઉપયોગ થાય છે. તૈયાર થયેલા પાકનું વેચાણ બજારમાં થાય છે. નેક્સ્ટ જોઈએ, પાકની આજુબાજુ ઊંઘી નીકળતા ઘાસને દૂર કરવાની ક્રિયાને શું કહેવામાં છે? નીંદણ કહે છે. બીજના વાવેતર માટે વાવણીઓ વપરાય છે. ડુંગળીના બીજનું અંકુરિત થવાનું 20 દિવસમાં શરૂ થઈ જાય છે. પાકને કીટકોથી બચાવવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો
ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો તમારા જે મિત્રોને પણ વિડીયોની જે લિંક જે છે એમને શેર કરી દો. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.